સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર કરીશું નજર। મહત્વના સમાચાર આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ફરી એક વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। પાકની નાપાક હરકત હજુ પણ ચાલુ, વારંવાર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવે છે। ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે। જમ્મુ કાશ્મીરથી આ સમાચાર છે। ફરી એક વખત પાકની નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તો વળતી કાર્યવાહીમાં ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। ન માત્ર એક વખતની વાત છે, પરંતુ વારંવાર એલઓસી પર ફાયરિંગ થતું રહે છે અને વારંવાર પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે। જમ્મુ કાશ્મીરથી આ સમાચાર। તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએને ભારતીય વાયુસેનાના વ્યૂહમાં પીઓકેમાં ઘૂસ્યાનો આરોપ છે, જે સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાને આરોપ લગાવ્યો છે। તો જે સમાચાર મળી રહ્યા છે મહત્વના, પાકિસ્તાને આરોપ લગાવ્યો છે। પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફે ટ્વીટ કર્યું છે। તેમણે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે। ભારતીય વાયુસેનાના વિમાન પીઓકેમાં ઘૂસ્યાનો આરોપ પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવ્યો છે। પાકિસ્તાન દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી અપાઈ।